નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણું કૃષિ જાણ ગુજરાતીમાં. આજે આપણે આવ્યા છે એમઓફાઈ 2024માં, જ્યાં આપણા સાથે છે ચિરાગભાઈ બારડ, જેમને એમઓફાઈ 2024માં એક પ્રગતિશીલ ખેડૂત તરીકે એવોર્ડ આપવામાં આવી રહ્યું છે. તો ચાલો ચિરાગભાઈ પાસેથી જાણીએ છીએ એમની યાત્રા વિશે. નમસ્તે, જય ગૌ માતા. તો તમે તમારી યાત્રા વિશે જાણો. જી, મારું નામ ચિરાગભાઈ બારડ છે અને ગીર સોમનાથ જિલ્લાના ઇન્દ્રોઈ ગામનો હું વતની છું અને 2013થી હું ગાય આધારિત કૃષિ કરી રહ્યો છું. તો 2013થી કરો છો ગાય આધારિત કૃષિ કરી રહ્યો છો, તેથી પહેલાં પણ કંઈક કરતા હતા તમે? એ પહેલાં તો અભ્યાસક્રમ ચાલુ હતો અને પછી સીધા કૃષિમાં આવી ગયા. રાસાયણિક ખેતી ક્યારે નથી કરી તમે? રાસાયણિક ખેતી ક્યારે? એવું કેમ? પરંપરાગત જે મારા પપ્પા છે એ ગાય આધારિત કૃષિ જ કરતા હતા, એટલે મને વારસામાં મળી છે. તો કેવી રીતે કરો છો? હાલ તો અમે જે પરંપરાગત પદ્ધતિ છે જેમાં કેન્દ્ર સ્થાને ગાય છે, બરાબર, સમગ્ર ગોવંશ છે. જેમ કે ખેતીમાં તો અમે બળદનો ઉપયોગ કરીએ છીએ, આધુનિક યંત્રો નથી વાપરતા, બરાબર. અને જ્યાં જ્યાં પણ ગોવંશની જે કંઈ પણ એના ગવ્ય છે એના દ્વારા કૃષિ કરીએ છીએ આખી. કયા કયા પાકની ખેતી કરો છો? જનરલી જોવા જઈએ તો બધા પાક કરીએ છીએ, પણ અત્યારે 40થી વધારે પાકો અમારા ખેતરમાં ઉભ્યા છે, જેમાં બાગાયત છે, ધાન્ય છે, બરાબર, સિઝનલ બધા ક્રોપ છે, બધા ઓર્ગેનિક છે. વેચાણ ક્યાં કરો છો? વેચાણ 2013થી આપણું એક માર્કેટ બેઝ સેટ છે, 10,000થી વધારે કસ્ટમરનું, એટલે ત્યાંથી બહાર ક્યાંય જવાની આવશ્યકતા પડતી નથી. રાસાયણિક ખાતર વિશે તમે શું કહેવા માંગો છો? બંને વચ્ચે તફાવત શું છે? અને જો રાસાયણિક ખાતરના ગેરફાયદા છે તો જે ખેડૂતો વાપરી રહ્યા છે એમને શું કહેવા માંગો છો? ઓકે, ખેડૂતો માટે તો વિશેષ એટલો સંદેશ છે મારો કે આજે ખેડૂતો એવું વિચારે છે કે રસાયણ છે તો એ આપણે ખેતીમાં નાખીએ છીએ તો આપણને શું નુકસાન, જે કન્ઝ્યુમ કરે છે ફૂડ, જે ખાય છે એમને જ નુકસાન છે. પણ ના, એવું નથી. રસાયણ જે છે એ એમની નસે નસમાં ચડી ગયું છે ખેડૂતના. પેટ્રોકેમિકલ્સ છે તો એ એટલું સૂક્ષ્મ છે કે તમારા બ્રેન બેરિયરને પાસ કરી અને અંદર પેઢીઓના ગ્રંથિ સુધી પણ જતું રહી છે. એટલે રસાયણ વાપરવાથી સૌથી વધારે ખેડૂત અને એના પરિવારને પેલું નુકસાન છે, પછી કન્ઝ્યુમ કરે અને પછી છે, બરાબર ને? તો ગુજરાત છે એ કેન્સરમાં નંબર 1 થઈ ગયું છે, તો એનું કારણ એવું છે કે પછી બીજું કંઈ કારણ છે? અને હાર્ટ એટેક તો આટલા આવી રહ્યા છે, જુઓ કે નાના નાના બાળકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. બિલકુલ. અમે અમારી બધી ગોષ્ઠીમાં કહીએ છીએ ગાય આધારિત કૃષિ એટલે દાનવ તરફથી માનવ તરફની યાત્રા. તો ગાય આધારિત કૃષિથી આજે આપણે હજારો આઈવીએફ સેન્ટરો બંધ કરાવી શકીએ છીએ, હજારો કેન્સરની હોસ્પિટલો બંધ કરાવી શકીએ છીએ. એવા વિવિધ રોગો છે 100થી વધારે, કે જો બધા ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ પ્રયાસ કરે તો એવા હોસ્પિટલો આપણે બંધ કરાવી શકીએ છીએ. તો આનાથી મોટું પુણ્યનું અને ક્રાંતિકારી કોઈ કાર્ય નહીં હોઈ શકે. તો આધુનિક ખેતી વિશે તમે કંઈક નથી કહેવા માંગતા કે આધુનિક ખેતી તમે કરતા નથી? બિલકુલ પણ નથી કરતા, બિલકુલ નથી કરતા. તો પછી આવું કેમ બન્યું? કેમ કે આધુનિક ખેતી તો આજના સમયે એવું છે કે ભાઈ દરેક ખેડૂતને જોઈએ છે. આધુનિક ખેતી વગર તો ખેતી આજકાલની શક્ય જ નથી, પણ છતાંય તમે કરો છો. ખેડૂત છે ને એ તર્કહીન થઈ ગયો છે. કાંઈ જોવે છે, રોબોટ રોબોટ કેવી રીતે કાર્ય કરે, કાંઈ જોયું, સમજ્યું, કરવા વર્ગી ગયો. પોતાની બુદ્ધિ, પોતાના તર્કથી કાંઈ કરતો નથી. એટલે જેમ એમને રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવે છે, બરાબર, મીડિયા કે બીજા કોઈ માધ્યમથી, એવી રીતના એ કાર્ય કરશે. પોતાની તર્ક લગાડશે તો એ અવશ્ય ગાય આધારિત ખેતીમાં આવશે. તો રખડતા પશુઓ વિશે શું કહેવું છે તમારું? આમ તો વિજ્ઞાનનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ. જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું છે એમ સાથે વિકૃતિઓ ફ્રીમાં લાવ્યું છે, બરાબર ને? એટલે જે શ્વેત ક્રાંતિ આવી એનું પરિણામ આપણે આજે આ રખડતા ગોવંશ જે ભટકી રહ્યા છે એ ભોગવી રહ્યા છે. તો પછી તમે એવું શું કહેવા માગો છો? કેમ કે દૂધ છે, આજકાલ જે શહેરમાં દૂધ મળે છે એ તો તમે ખબર છે કેમિકલવાળું મળે છે. ગુજરાતથી ચાલે છે કંઈક ને અમને મળે છે કંઈક, તો તમે શું કહેવા માગો છો એના વિશે? જ્યાં સુધી શ્વેત ક્રાંતિ નથી આવી, ડેરી ઉદ્યોગ નહોતા આવ્યા, ત્યાં સુધી સમગ્ર ભારતમાં શુદ્ધ દૂધ મળતું. અને દૂધ નહીં, બધા ગવ્યો શુદ્ધ મળતા. ડેરી જે તમે કહ્યું, ડેરી ક્રાંતિ જે તમે કર્યું, તો એ ગલત થઈ પછી? હા, બિલકુલ બિલકુલ. આમ તો અમે હરેક ગોષ્ઠીમાં વાત કરીએ, બરાબર ને, કે વિજ્ઞાન સાથે વિકૃતિઓ ફ્રીમાં આવે છે. તો જ્યારે શ્વેત ક્રાંતિ આવી, ડેરી ઉદ્યોગ જ્યારે આવ્યો,
તો ખેડૂતને આમ એકદમ આનંદનો માહોલ હતો એમ કે દૂધ આપો સીધા પૈસા આવે છે, બરાબર ને, રોજે રોજ આવક થાય છે. પણ એની પાછળની જે વિકૃતિઓ હતી એ કોઈએ ક્યારેય જોઈ નહીં. કેવી વિકૃતિઓ? તો કે સૌથી પહેલાં તો જે ગાય છે એના વાછરડા છે એમના મોઢેથી ગયું, બરાબર ને. આપણા સંસ્કૃતિમાં એક શબ્દ છે દોહન, એટલે 2 આચર એમના બચ્ચા માટે અને 2 આચર એમના પાલન પોષણ કરનારો હોય એનો અધિકાર. તો જેવી ડેરી આવી એટલે એમના મોઢેથી ગયું, લોભ નિર્માણ થયો ખેડૂતમાં, હતો નહીં, બરાબર. તો શું ગયું? તો જાતવાન ગોવંશ ગયા, બરાબર ને, જાતવાન નંદી ગયા અને બળદ ગયા. તો બળદને રિપ્લેસ કર્યું ટ્રેક્ટર, બરાબર ને, નંદીને રિપ્લેસ કર્યું સીમાને, અને જાતવન ગીર ગાયો અથવા જે કંઈ દેશી ગોવંશ છે આપણું એને હેચે અને હોલિસ્ટન ફ્રીઝન જર્સી એ બધાએ રિપ્લેસ કર્યું. પછી શું થયું? તો કે પરિવારમાં બાળકો, સ્ત્રીઓ, વડીલો એ બધાના મોઢેથી જે સારા સાત્વિક પૌષ્ટિક દ્રવ્યો જે એમને મળતા હતા એ ન એમને મળ્યા. તો શું થયું? તો કે બાળકોમાં કુપોષણ. અત્યારે તમે જુઓ તો એમને ડૉક્ટરો લખી દે છે પ્રોટીનને આ પાવડર, પેલો પાવડર, તે, બરાબર ને. તો એ એલોપેથિક માર્કેટ આખું એની પાછળ ઊભું થયું, બરાબર. એવી રીતના સ્ત્રીઓમાં પણ જે સમસ્યાઓ આવે છે, ન્યુટ્રિશન ડિફિશિયન્સી આવે છે, સાત્વિક આહાર ન મળવાને કારણે જેવું થઈ રહ્યું છે, બરાબર ને. પછી શું થયું? તો કે પછી ફરી વિજ્ઞાને થોડીક પ્રગતિ કરી અને એવું આવ્યું કે ફેટ આધારિત દૂધનું મૂલ્યાંકન, બરાબર ને. તો કે એટલા ફેટ છે, એટલા SNF છે, તો આના એટલા ભાવ. તો ત્યાં શું આવ્યું? મિલાવટખોરી. શું દૂધમાં નાખીએ તો વધારે ફેટ આવે, બરાબર ને. હા, શું દૂધમાં નાખીએ તો વધારે ફેટ આવે. સારા સજ્જન લોકો પણ લાલચના કારણે મિલાવટખોરીમાં ઘૂસી ગયા, બરાબર ને. એથી પણ હજી આગળ, બરાબર. શું આપણે ગાયોને, પશુને શું ખવડાવીએ તો વધારે ફેટ આવે? તો દાણ ઇન્ડસ્ટ્રી આખી એની પાછળ આવી, બરાબર ને. જે ગાયોએ એની પેઢીમાં ક્યારેય એવો આહાર નહોતો ખાધો, એવું ઝેર નહોતું ખાધું, બીટી કોટન અને એવી, મતલબ કે આપણે વિચારી ન શકીએ એવી વસ્તુઓ અત્યારે દાણમાં આવે છે. તો એ ખવડાવી અને ફેટ વધારે છે. હજી વધારે ફરી પાછી વિજ્ઞાને પ્રગતિ કરી, બરાબર ને, કે ગાયની મૂળ DNA સ્ટ્રક્ચર પ્રમાણેની કેપેસિટી 5 લીટર દૂધ આપવાની છે, બરાબર ને. તો શું આપીએ જેનાથી એમનું DNA સ્ટ્રક્ચરમાં બદલાવ આવે અને હજી વધારે દૂધ આપે? તો વિજ્ઞાન કહે છે વિટામિન H આપો, જેથી એમના અડર ડેવલપ થયા, તીથ મોટા થયા, એમની સાઇઝ મોટી થઈ ગઈ. પછી શું થયું? તો કે હવે ગીરમાં તો કે આચરોની પ્રોબ્લેમ ખૂબ આવે છે, પણ નિર્માણ ક્યાંથી થઈ એ કોઈ જોતું નથી. આ શ્વેત ક્રાંતિ પહેલાં આચરોની પ્રોબ્લેમ કે હતી જ નહીં, મસ્ટાઇટિસ હતું જ નહીં, બરાબર ને. તો ગાયના DNA સ્ટ્રક્ચર ઉપર એટલો મોટા ભાઈ ઇમ્પેક્ટ લાવ્યો છે, બરાબર. પછી સીમન, બીજદાન, બરાબર, કૃત્રિમ બીજદાન. તો જો એટલું સફળ હત તો આ જે વાછડા જે રખડે છે એ ના રખડે, બરાબર ને. તો એ નંદી બનવા જોઈએ ને. જો એટલું સફળ હત, એટલું સક્સેસ હત, તો આજે એ આ સમસ્યા જે અત્યારે બધી જગ્યાએ આપણે ફેસ કરી રહ્યા છે એ ન હોવી જોઈએ. એટલે વિજ્ઞાન છે ને એ આવે ત્યારે લાગે સારું, પણ એની સાથે વિકૃતિઓ એ ચોક્કસ લાવે છે. તો તમે પહેલાં જેમ કે 2013થી ખેતી શરૂ કરી હતી, કઈ કઈ સમસ્યા જોવી પડી તમને? સમસ્યામાં તો વિશેષ કાંઈ હતું નહીં, પણ એટલું અમે જોયું એમ કે જે વાતાવરણ છે, ક્લાઇમેટ, એ ઘણા વર્ષોથી સાથ નથી આપતું, બરાબર ને. બાકી તો એટલા વર્ષોથી ગાય આધારિત કૃષિ થતી હતી એટલે કાર્બન પણ બેલેન્સ હતો જમીનમાં અને બધું એકદમ સહજ હતું, એટલે ખાસી એવી કોઈ સમસ્યા આવી નથી. પણ ક્લાઇમેટ જે છે એ ખૂબ ચેન્જીસ થઈ રહ્યા છે, એટલે ઘણા ક્રોપ છે એ લેવા હવે થોડાક અનુકૂળ નથી રહ્યા. હા જી જી. તો હવે મારું પ્રશ્ન એવું છે કે જે આજકાલના યુવાનો છે એ લોકો ખેતીમાં જોડાય, જેમ કે તમે પોતે જ એક યુવાન છો, યુવા ખેડૂત છો, તમે 2013થી ખેતી કરો છો. આજકાલના યુવાનોને તમે શું કહેવા માંગો છો જે ખેતી તરફ, જેથી એ લોકોને એવું થાય કે હા ભાઈ ખેતી પણ એક રોજગાર છે, ખેતીમાં એમનું રસ વધશે? કેવી રીતે વધશે એમનું રસ? હા, ચોક્કસ. અત્યારે છે ને સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે 10-15 વીઘા જમીન હોય તો એવરેજ વેલ્યુએશન કાઢીએ તો 2, 3, 4 કરોડ સુધીની પ્રોપર્ટી એમની પાસે છે. એમનો પુત્ર રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાં 15-20 હજારની નોકરી કરે છે, બરાબર. ત્યાં એમના જે બોસ છે
એમને એ રજા માંગે ઓલો ન આપે તો ન જઈ શકે, સવારે સાંજે એમને સલામ કરવાની, બરાબર ને? તો અત્યારે કોઈ પણ પિતાને આપણે પૂછીએ કે તમારો પૌત્ર શું કરે છે, તો જો એ ખેતી કરતો હશે તો એમના માટે શરમજનક બાબત છે, એ નહીં કહી શકે સમાજમાં, બરાબર? પણ વાસ્તવમાં શરમ ત્યાં આવવી જોઈએ કે 3-4 કરોડની પ્રોપર્ટીનો માલિક 15-20 હજારની નોકરી કરે છે અને ત્યાં એમના બોસને સલામ કરે છે. વાસ્તવમાં શરમ ત્યાં આવવી જોઈએ. આ દ્રષ્ટિકોણ આપણે બદલવાની જરૂર છે, જે આપણા ડીએનએમાં વણાઈ ગયું છે, બરાબર ને? પેઢીઓ દર પેઢી ખેતી જ ચાલી આવે છે. તો એ વિષયમાં આપણે વધારે સફળ થાવું, ન કે એન્જિનિયર અને ડૉક્ટર, બરાબર ને? જે આપણા ડીએનએમાં વળી ગયું છે, વારસાગત આપણને મળ્યું છે, એ વ્યવસાયમાં આપણે વધારે સફળ થશું. તો પછી અને જે લોકો ખેતી છોડી રહ્યા છે, જેમ કે ખેડૂતોને એવું કહેવું છે કે ભાઈ જ્યારે વાતાવરણમાં પલટો થાય છે કે પછી આજકાલ જે ગ્લોબલ વોર્મિંગ છે તેના કારણે નુકસાન પામે છે ખેતી, ક્યારે પણ કમોસમી વરસાદ થઈ જાય છે કે પછી બીજું કંઈક. અત્યારે જુઓ તમે, ડિસેમ્બર ચાલે છે અને અત્યાર સુધી શાળાનું કોઈ એવું નથી કે શાળા છે, નહીંતર ડિસેમ્બરમાં તો કેટલી ટેમ્પરેચર કેટલું શાળા થઈ જાય છે અને ખેતીને નુકસાન થાય છે. તેથી શું થાય છે, ખેડૂતો ખેતી છોડી નાખે છે. તો એના વિષયમાં તમે શું કહેવા માંગો છો? એક તો છે ને, આપણે ધરતી માં કહીએ છીએ, બરાબર? તો માને ક્યારેય વેચવી નહીં, બરાબર? કોઈ પણ લાલચમાં આવીને માને ક્યારેય વેચવી નહીં. વાતાવરણમાં જે ચેન્જીસ છે, શહેર, આપણે શહેરોની વાત કરીએ, દિલ્હી છે, મુંબઈ છે, અમદાવાદ છે, રાજકોટ છે, કોઈ પણ શહેર આપણે ઉપાડીને જોઈ લઈએ, બધા શહેર ક્યારે ને ક્યારે ગામડા હતા. એ તો બહુ નાના શહેરો હતા, પણ આજે શહેર બહુ મોટા થઈ ગયા છે અને ગામડાઓ નાના થઈ ગયા છે. એનું કારણ શું? એનું કારણ તો એવું છે ને કે લોકોએ પોતાના ખેતર વેચી રહ્યા છે અને એ ખેતર ઉપર જ મોટી બિલ્ડિંગ બાંધી રહ્યા છે બિલ્ડરોએ. એટલે જ હું કહું છું કે કોઈ પણ લાલચમાં આવીને માને ક્યારેય વેચાય નહીં. અને ખેતીનો સમય છે અત્યારે, બરાબર ને? આજે આપણે અહીંયા જે એવોર્ડ માટે આવ્યા છીએ તો મિલિયનર્સ ફાર્મર ઓફ ઇન્ડિયા, બરાબર ને? તો એ ક્યારે કહેવાય કે જો એની પાસે ખેતી હશે તો જ કહેવાશે, બાકી તો નહીં કહેવાય. કોઈ કરોડપતિ વ્યક્તિ છે, ખૂબ ધનિક છે, એમને કંઈ ખાવું છે, ભોજન ગ્રહણ કરવું છે, તો પૈસા છે, કાગળ, એને તો ગોટો વાળીને નહીં ખવાય. જે ખેતીમાં ઉગે છે, ખેડૂતને ત્યાં ઉગે છે, એ જ ખાવું પડશે. તો ખેતીનો ખૂબ સારો સમય આવી રહ્યો છે. તો ખેડૂતોને એક સંદેશ છે કે માને ક્યારેય વેચવી નહીં. અને તમને એવોર્ડ મળવા જઈ રહ્યું છે MO5 2024નું, શું કહેવા માંગો છો? હું ખૂબ જ એકદમ સાત્વિક લાગણી અનુભવું છું કે મને અહીંયા દિલ્હી ખાતે પૂષામાં આ MOFIનો જે એવોર્ડ મળવા જઈ રહ્યો છે, એ ખૂબ જ ગર્વ અનુભવ કરું છું. તો તેઓ હતા આપણા સાથે ચિરાગભાઈ બારડ, જો કે ગીર સોમનાથથી એક પ્રગતિશીલ યુવા ખેડૂત છે. આજે એમને MO5 2024માં એવોર્ડ મળવા જઈ રહ્યું છે. ચિરાગભાઈ, એવોર્ડ મળવા બદલ તમારું ખૂબ ખૂબ આભાર.